ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં। આ 4 રાશિવાળા લોકો સૌથી વધારે ખુશ રહે છે। જાણો તમારી પણ રાશિ સામેલ છે કે નહીં। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। અમુક લોકો કહે છે કે તે હંમેશા ખુશ રહી શકતા નથી। જીવનમાં ઉતાર ચઢાવ આવતા રહે છે અને બધી જ વસ્તુઓ અને પરિસ્થિતિ સાથે સમાધાન કરવું પડે છે। જો કે અમુક લોકો એવા પણ હોય છે જે હંમેશા ખુશ અને હસતા રહે છે। તે જીવનના સકારાત્મક પાસાઓ તરફ જુએ છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર 12 રાશિઓમાંથી 4 રાશિઓ એવી હોય છે જે આ વિશેષતાનું પ્રતિનિધિત્વ કરે છે। મેષ રાશિ વિશે વાત કરીએ તો જ્યારે મેષ રાશિના લોકોને બધા કાર્યભાર સંભાળવાની પરમિશન આપવામાં આવે છે તો તે આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે અને ખૂબ જ ખુશ રહે છે। તે પોતાના દરેક કામને સફળતાપૂર્વક ત્યારે પાર કરી શકે છે જ્યારે તે કોઈ ટીમનું નેતૃત્વ કરી રહ્યા હોય છે। મેષ રાશિવાળા લોકો સ્વતંત્ર, સ્વપ્રેરિત અને ગતિશીલ હોય છે અને તે જાણે છે કે તે શું કરવા માંગે છે અને તેને પૂરું કરવા માટે જે જરૂરી હોય છે તે કરે છે। તે એટલા આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે કે તે અન્ય લોકોના નિયમો, વિચારો કે ઈચ્છાથી પ્રભાવિત થતા નથી, જેથી કરીને તે એ વાત પર વધારે ધ્યાન કેન્દ્રિત કરી શકે કે તેમને ખુશી શેમાં મળે છે। તેમના માટે પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા સરળ થઈ જાય છે। સિંહ રાશિ વિશે વાત કરીએ તો સિંહ રાશિવાળા લોકો આશાવાદી હોય છે અને જીવનના દરેક ક્ષણોનો આનંદ ઉઠાવે છે। આ રાશિવાળા લોકો પોતાની આસપાસના લોકોને ખુશ કરવામાં હોશિયાર હોય છે। સિંહ રાશિવાળા લોકો ખુશી મેળવવા અને વહેંચવા માટે ખૂબ જ મહેનત કરે છે અને ઈચ્છે છે કે તેના મિત્રો અને પરિવારના લોકો તે આનંદનો અનુભવ કરે। દરેક સમયે ધ્યાનનું કેન્દ્ર બનવાથી તેમની ઈચ્છા, આત્મવિશ્વાસ અને બદલામાં તેને ઉત્સાહ તરફ લઈ જાય છે। સિંહ રાશિવાળા લોકોને આત્મવિશ્વાસી વ્યક્તિના રૂપમાં વર્ણિત કરવામાં આવે છે, જે પૂરા દિલથી પોતાના પર વિશ્વાસ કરે છે અને જીવનમાં જે પણ કરવા માંગે છે તેમાં સફળ થવાની તેમનામાં ક્ષમતા હોય છે। તુલા રાશિ વિશે વાત કરીએ તો તુલા રાશિવાળા લોકો શાંત સ્વભાવવાળા હોય છે, જે સંતુલિત અને સદ્ભાવના ભરેલું જીવન પસાર કરે છે। ભલે તે વધારે ખુશ ના રહેતા હોય પરંતુ તે કોઈ પણ પરિસ્થિતિમાં સંતુષ્ટ રહે છે। તુલા રાશિવાળા લોકો તે સમયે પ્રસન્ન થાય છે જ્યારે તેમને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાની વાત કરવામાં આવે છે। તેમનું આદર્શવાદી વ્યક્તિત્વ કોઈપણ રીતે બીજાની સેવા કરવાની વાત કરે છે। તે સંતુલનમાં જીવે છે, તેનો અર્થ હોય છે કે તે પોતાની આસપાસના લોકોને ખુશ રાખવામાં હોશિયાર હોય છે। ધન રાશિ વિશે વાત કરીએ તો ધન રાશિવાળા લોકોનો દૃષ્ટિકોણ સકારાત્મક હોય છે અને તે રોમાંચક કાર્યને પ્રેમ કરે છે। આ રોમાંચક વસ્તુઓ તેમને હસતા રહેવા અને નવો અનુભવ લેવા માટે તેમને ખુલ્લા રહેવામાં મદદ કરે છે। આશાવાદ ખુશીને વધારો આપે છે અને ધન રાશિવાળા લોકો પાસે સકારાત્મક વિચારોની કમી હોતી નથી। ધન રાશિવાળા લોકો ઉત્સાહી, બુદ્ધિશાળી અને મજાકિયા સ્વભાવવાળા હોય છે એટલા માટે તે લોકોને લાભ પ્રાપ્ત થાય છે। તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો।